નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી પાઠ બીજો ધ હ્યુમન રોબોટ ગુજરાતીમાં થશે માનવીય રોબોટ. હવે આપણે આ પાઠ વિશે ભણીશું. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શર્ટ, નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સર, હું તમને મદદ કરી શકું? સુપર રોબોટ પ્લાઝામાં એક નાની આંખવાળો ઠીંગણો અહીંયા સેલ્સમેન એક સ્મિત સાથે બોલે છે. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. અહીંયા પ્રેમ ચોપરા જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર efficient robot for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only special work. Our best ones are for consumers like you for the home. He spoke like a recorded program. એટલે અમે મદદ માટે સર અહીંયા સેલ્સમેન વાક્ય પૂર્ણ કરે છે અને આ અમારું વિશિષ્ટ શ્રેષ્ઠ ઉત્પાદન છે. અમે કંપની માટે, પ્લમ્બિંગ માટે, સફાઈ કરવા માટે અને સંભાળ રાખવા માટે જુદા જુદા રોબોટોનું ઉત્પાદન કરીએ છીએ અને આ જે રોબોટ છે તેનું એક સ્પેશિયલ વિશિષ્ટ કામ માટે અમે ઉત્પાદન કરીએ છીએ અને અમારો આ જે બેસ્ટ રોબોટ છે એ તમારા જેવા ગ્રાહક માટે, ઘરકામ માટે, એ રીતે અહીંયા જે સેલ્સમેન છે એ જાણે કોઈ રેકોર્ડેડ કરી મૂક્યું હોય એ રીતે એકી સાથે બોલી જાય છે. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. હા, મને એ જ પ્રકારનું જોઈએ છે. પ્રેમ ચોપરા અહીંયા એક વેપારીની ઢબે અહીંયા બોલે છે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through the bright lit, richly carpeted gallery into huge dome-shaped hall glowing with a fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. Some were moving about as if practicing to work, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We have your visit here proves worthwhile. The silver robot said in metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. એટલે અહીંયા જે સેલ્સમેન છે એ બોલે છે કે પ્લીઝ કમ ધીસ વે, આ તરફ આવો એમ. એટલે અહીંયા એ પ્રેમ ચોપરાને એક ગેલેરીમાં, એટલે એક કાર્પેટેડ, એક ગાલી જે પાથરેલું હોય છે અને એક ગુંબજ આકારના હોલમાં, એક જ્યાં ઝગમગતી લાઇટ હોય છે એવા હોલમાં એ લઈ જાય છે. પછી ત્યાં જમણી બાજુ રોબોટોનું ટોળું હોય છે જે સફેદ, જે બ્લુ અને ગ્રીન એટલે લીલા કલરમાં એમ. જો ત્યાં કેટલાક જે રોબોટો હોય છે એ જાણે કે ચાલવાનો પ્રયત્ન કરતા હોય છે, જ્યારે કેટલાક જાણે ઊભા હોય એટલે ઉપયોગમાં ના હોય એ રીતે ત્યાં સ્થિર ઊભા છે. અને પ્રેમ ચોપરા જેવા તે બીજા હોલમાં જવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક રોબોટ અચાનક એની આગળ આવે છે અને બોલે છે કે ગુડ ડે સર, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે આજે જે તમારી મુલાકાત સફળ થશે. અહીંયા જે સિલ્વર રોબોટ જે છે એના મેટોલિક વોઇસમાં, મેટોલિક અવાજમાં અહીંયા બોલે છે અને અહીંયા જે પ્રેમ ચોપરા છે એ મનમાં એક મૂંઝાયેલો હોય એ રીતે અંદર અંદર એ ગણગણે છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. This one is a perfectly programmed to functions in the household, cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for the command.
અહીંયા સેલ્સમેન એક સ્મિત આપે છે અને ત્યાં એકલો જે એક રોબોટ હોય છે મેટાલિક બ્લુ, બરાબર, ભૂરા રંગનો, ત્યાં એના તરફ જાય છે અને એ કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ જે રોબોટ છે એ ઘરકામ માટે અમે સ્પેશિયલી બનાવ્યો છે, જે સફાઈ કરી શકે છે, કોઈ વસ્તુ ગોઠવી શકે છે અને બજારમાંથી કરિયાણું પણ લાવી શકે છે. અને ટેન્ડિંગ અ લર્ન એટલે નીંદવું અને લેટર મોકલાવા હોય, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી અને તમારે મનગમતા પ્રોગ્રામો ટીવીમાં જોવા હોય અને તમારે મનગમતું છાપવું હોય અને એમાંથી તમારે કોઈ ન્યૂઝ વાંચવું હોય એના માટે પણ આ કરી શકે છે. અહીંયા ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. અહીંયા સેલ્સમેન શ્વાસ લે છે અને પછી બોલવાનું ચાલુ રાખે છે અને ટોટલી તમે રિમોટ કંટ્રોલ દ્વારા આ બધી વસ્તુ કરી શકો છો. You mean sitting at home, I can command the robot in the city market? Asked પ્રેમ ચોપરા. એટલે તમારો કહેવાનો મતલબ એવો કે એ બજારમાં હોય તો હું ઘર બેઠા એનું સંચાલન કરી શકું, આદેશ આપી શકું? તો અહીંયા પ્રેમ ચોપરા એને સવાલ કરે છે સેલ્સમેનને. તો it operates within limit radius kilometer. By the way, this one is called Ramsey 070, the salesman explained. એટલે એ એક મર્યાદિત કિલોમીટરની અંદર જ એ કામ કરે છે અને હા, એનું નામ શું છે? રામસી 070. અહીંયા સેલ્સમેન એ જણાવે છે. પ્રેમ ચોપરા noted the salesman demonstrated the gait, grip, movement and some program functions. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seem satisfied with the deal. અહીંયા પ્રેમ ચોપરા માથું હલાવે છે અને જે સેલ્સમેન છે એ આ રોબોટના દરેક ભાગ આખું ડેમોન્સ્ટ્રેશન એ બતાવે છે, મૂવમેન્ટથી માંડીને હલનચલન બધું બતાવે છે એના કાર્યો વિશે અને બધું ઓકે છે. એમ અહીંયા જાણે પ્રેમ ચોપડાને જાણે સંતોષ થયો હોય એવું લાગે છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. અને મારે તમને એ જણાવવું જોઈએ એમ અહીંયા સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે મારે તમને જણાવવું જોઈએ બધા રોબોટોની જેમ આ જે રોબોટિક છે એના પણ નિયમો છે, બરાબર. એમાં 3 સિદ્ધાંતો છે. એક, એ માલિકની આજ્ઞાનું પાલન કરે છે, જ્યારે બીજો સિદ્ધાંત છે એ માણસોને ક્યારેય નુકસાની પહોંચાડી શકતો નથી, અને એ ત્રીજો સિદ્ધાંત કે એ ક્યારેય પોતાની જાતને પણ નુકસાની પહોંચાડી શકતો નથી. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and accomplice. એટલે અહીંયા પ્રેમ ચોપરા જે પહેલો સિદ્ધાંત સાંભળીને એ પ્રભાવિત થઈ જાય છે તેના પર અને બીજા આગળના 2 સિદ્ધાંત તરફ એ ધ્યાન દોરતો નથી એમ. અને he nodded delightedly, એ આનંદથી માથું હલાવે છે અને જે એના જે વેચાણના જે દસ્તાવેજ હોય છે, કાગળ જે પત્રકો, એના પર એ હું આ રોબોટનો દુરુપયોગ ન કરું એ રીતે એ સાઇન કરીને એ કાગળિયા સેલ્સમેનને સોંપી દે છે. અને he had now got a servant and an accomplice, અને તે અત્યારે એના નોકર જોડે, સાગરિત જોડે હતો. If Ramsey 070, my robot can shop for grocery, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. એટલે એ પ્રેમ ચોપરાને અચાનક વિચાર આવે છે એમ કે જો મારો રામસી 070 રોબોટ બજારમાંથી કરિયાણું જો ખરીદી લાવતો હોય તો અમુક સારી વસ્તુ જે જોવેલર્સ છે આ બધી વસ્તુ કેમ ના લાવી શકે એમ. એટલે પ્રેમ ચોપરાને આવો વિચાર આવે છે એમ. In the market, robots carrying heavy tickets, buying theater tickets, carrying grocery to the cars were common sight
but still strange and amusing servant, Ramsey 070 was so thoroughly efficient with the tremendous speed and accuracy. He collected the grocery into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing huge piles of mango, in no times Ramsey 070 had selected the best ones. એટલે કે તે માર્કેટમાંથી કોઈ ભારે વસ્તુ લાવી હોય તો એ પણ લાવી શકે છે એમ, બરાબર, ટિકિટ ખરીદી શકે છે, બરાબર, અને બજારમાંથી કોઈ કરિયાણું લાવવાનું હોય, બરાબર, એ પણ એક સામાન્ય એમ એકદમ વિચિત્ર અને રમૂજ પ્રમાણે એવા એ નકરો હતા એમ. અને રામસી 070 બરાબર એ એક અત્યંત કાર્યક્ષમ રોબોટ હતો, બરાબર, એ અને એનું જે કાર્ય કરવાની જે ક્ષમતા એ એકદમ ચોકસાઈ ભરી હતી એમ. અને એ બજારમાંથી કરિયાણું જે કલેક્ટ કરીને તરત એ ટ્રોલીમાં મૂકે છે અને બીજા આદેશ માટે તરત રાહ જોતો હોય છે, બરાબર. 2 કિલો કોબીઝ, મેંગોસ, કેરી કેવી પાકી અને રસવાળી એમ અહીંયા પ્રેમ ચોપરા દૂરથી એને આદેશ આપે છે અને તરત જ મિનિટોની અંદર જ એ સિલેક્ટેડ સારી કેરીઓ પસંદ કરીને એ તરત ઊભો થઈ જાય છે. પે એટ ધ કેસ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. અહીંયા પ્રેમ ચોપરા બોલે છે કે બિલ ચૂકવી દે. અહીંયા પ્રેમ ચોપરા દૂરથી એને આદેશ આપે છે. તો મિત્રો આ પાર્ટમાં આપણે પાર્ટ 1 જોઈએ, હવે પછી આપણે નેક્સ્ટ બીજા પાર્ટનું જોઈશું આ પાર્ટમાં.